જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં પણ હાર્દિક સ્વાગત છે. અને બધું અત્યારે કામકાજ બધું ઘરનું થઈ ગયું છે અને થઈ ગયા છે ફ્રી. એટલે કે બપોરની રસોઈમાં આજે બનાવ્યું છે લીલી છોરી અને બટેટાનું શાક, રોટલી ને એવું બધું બનાવ્યું છે. અને ડુંગળી મસ્ત મજાની સુધેરી છે લીંબુ મીઠું નાખીને. અને હવે દૂધ ગરમ કરવા મૂક્યું છે. હમણાં દૂધ ગરમ થઈ જાય અને અત્યારે જો કામકાજ બધું થઈ ગયું છે. રાણા સાહેબ જમી અને હમણાં કામ ઉપર ગયા છે અને મેં વાસણ ને કચરા પોતા અને ઘરનું કામ હતું એ બધું કરી લીધું છે. કરી અને થઈ ગઈ છું ફ્રી. અને બસ હવે થોડી વાર આરામ કરવો છે તો હાલો હવે હોઈ જઈએ. અને આજે બ્લોગ બનાવવામાં આમને બપોર થઈ ગયા છે. કામ કરતી હતી એટલે કંઈ મોબાઈલ લેવાનો વેચ નહોતો રહ્યો અને એવું બધું હાલે છે. તો હાલો હવે વરસાદ આવતો નથી, ગરમી થઈ છે જોરદાર અને પાણી હજી દારમાં ચડ્યા નથી એટલે ટાંકા વેચાતા આવે છે. એટલે આજ પણ ટાંકો મંગાવવાનો છે. વેચાતું પાણી આવશે ત્યારે મેળ આવશે, કેમ કે સાંજે ઓછું આવ્યું હતું એટલે આજે ટાંકો મંગાવી લઈએ એટલે સાંજે બધાને વ્યવસ્થિત પાણી દઈ શકીએ. એટલે એવું છે. તો હાલો કામ ઉપર લાગી જઈએ. હાલો, પાણીનો ટાંકો આવી ગયો. વળી ડોલ નથી કાઢી હો, જો પાછી જે નાખે એને પાછી કાઢી લેવાય, એમ ન કરાય. બહુ પાણી આવ્યું આપણે. જો 5મા ધોરણમાં હતા ત્યારે એક કવિતા મસ્ત મજાની આવતી, એ પણ વરસાદની જ કવિતા છે. અને વરસાદ જોરદાર અષાઢ મહિનામાં વરસતો હોય અને જોરદાર ચાલુ હોય વરસાદ અને ગમે બહુ જ. અને એવી મસ્ત મજાની એક કવિતા છે, એક ગીત છે. એટલે કે મને બહુ યાદ આવી ગયું છે. તો હાલો હું થોડુંક ગાઈ લઉં. હમણાં કે દિવસનો ગાવાનો વારો કાંઈ આવ્યો નથી અને આજે આ કવિતા બહુ જ ની કાલનું યાદ હતું તો મેં કીધું હાલો ગાઉં. તો આજે એમ થઈ છે કે આજ તો ગાઈ જ લેવીશ. અષાઢી સાંજના અમર ગાજે ને મેઘડમર ગાજે. અષાઢી સાંજના અમર ગાજે ને મેઘડમર ગાજે. માતેલા મોરલાન ટહુકા બોલે ને ધીરી ઢેલ જ ડોલે. ગરવા ગોવાળિયાના પાવા વાગે ને શ્રુતિ ગોપી જાગે. વીરાની વાડીઓમાં અમૃત રેલે ને ભાભી ઝરમર ઝીલે. અષાઢી સાંજના અમર ગાજે ને મેઘડમર ગાજે. ભાભીની રાતી ચોડ સુંદડી ભીંજે ને ખોડે બેટો રીજે. અષાઢી સાંજના અમર ગાજે ને મેઘડમર ગાજે. બચપણની નાનપણની યાદ કરી અને એટલે કે 5મા ધોરણને એટલે કે અમારો અભ્યાસ, અમારો ક્લાસ, અમારી નિશાળ અને અમારા નિશાળમાં રમતા અમારા દોસ્તો અને બધા મિત્રો. એટલે કે મારી સખ્યું બેનપણી બહુ જાજી હતી નિશાળમાં અને હજી પણ બધાની યાદ આવી ગઈ છે. એટલે યાદને કારણે આપણે આ અષાઢ મહિનો ચાલે છે અને વરસાદ આવતો નથી તો વરસાદમાં
આવું મસ્ત મજાનું ગીત ગાયું હોય તો વરસાદને પણ એમ થાય કે હાલો હવે હું જઈ આવું, કેમ કે નકર ગરમીના આ બધા રહી નહીં શકે, હવે મરી જાહે આ બધા ગરમીના, એવું છે. એટલે એવું છે. તો જો આજે એવી નાની એવી કવિતા ગાઈ છે, ઢાળા વગરની ગાઈ હતી. એટલે કેવી લાગી હોય, તમને સારી લાગે તો કોમેન્ટ કરજો અને એમને સારો વિડીયો આગળ જોતા રહેજો, વાંધો રાખે. અને હવે બસ આરામ કરી લઈ થોડીક વાર. હાલો કવિતા એવું ગાઉં તો આમાં પાર નથી એટલી યાદ આવી જાય. હાલો જો અત્યાર સુધી ઘરનું કામકાજ હતું એ કરતી હતી અને થોડીક વાર તોરણ બનાવતી હતી. તો તોરણ હવે મૂકી દીધું છે, પડી ગઈ છે હાંજ. અને બીજું એવું છે કે મારે બનાવવા છે નિવેદ. આજે નિવેદ બનાવી લઈશ અને જુવારી અને દીવાબત્તીની બધું કરી લઈશ ને ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય તો રસોઈ બનાવવાની છે. એટલે એવું છે. પણ દુકાને શ્રીફળ લેવા જવાનું હે, તો શ્રીફળ ને એવું બધું લેતી આવું. એટલે ખીર ને લાપસી ને એવું બનાવવાનું છે. તો હાલો ફટાફટ લઈ આવું અને પછી બનાવવા માંડું નિવેદ. એટલે કે નિવેદ જુવારવાના છે, એટલે કરવાના થાય. એટલે આપણે શ્રીફળ લેવા જવું હે તો હું જાઉં છું દુકાને. તો હાલો જો રસોઈ કરવા માંડી છું. એટલે કે નિવેદનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો આ લાપસીનું આપણે આંધણ મૂકી દીધું છે અને બસ એમાં આંધણ ઉકળી જાય એટલે લાપસી પણ બનીને કમ્પ્લીટ થઈ જાય. અને આ બાજુ મૂકી છે આપણે ખીર બનવા માટે. એટલે કે ખીર પાકી જાય એટલે ખીર એ કમ્પ્લીટ અને લાપસી કરી લઈ અને એ આંધણ ઉકળે અને ખીર પાકે ત્યાં સુધીમાં આપ એટલે કે શ્રીફળમાં ચાલા ઉસાડવાના છે. તો હાલો ઉછેડી લઉં અને પછી નિવેદ કમ્પ્લીટ થઈ જાય એટલે દીવાબત્તી કરી અને નિવેદ જુવારી લઈએ અને પછી બનાવશું રસોઈ. તો આવજો લાપસી ખાવા બધા. લાપસીની રેસીપી આપણે નવી ચેનલ ઉપર મૂકી છે તો જરૂરથી જોઈ લેજો. હાલો જો નિવેદ તૈયાર થઈ ગયા છે અને હવે બસ જુવારવાનું બાકી છે. તો હાલો હવે ભગવાનને સમજાવી લઈએ અને જુવારી દઈએ. અને આ બધા નિવેદ જો અમારા આટલા બધા હતી એવુંમાં છે અને હુરાપુરા છે અને કુળદેવીયું છે, એના બસ જુવારવાના છે. તો હાલો બધાને જુવારી દઈ અને પછી દીવાબત્તી કરી અને પૂજા અર્ચના કરી અને જુવારી અને ભગવાનને બધાને પ્રેમથી જમાડી લઈએ. તો ચોથા માળે આવ્યા છે બેહવાના મારા છોકરીઓ. એટલે કે એમાં નણંદ બા ટાણે હોમવર્ક કરે છે. જો કેવા બેઠા હોમવર્ક કરવા. સમાજ વિદ્યા અમારી બેનને છે ને સામાજિક ગમતી નથી જરાય. અને હાવ એટલે હાવ એમાં એને કંટાળો બહુ આવે છે અને જરાય અનુકૂળતા નથી ને એમાં જ એનું પેલું પેપર છે. એવું હે ને 2-3 વાર વાંચે તો માંડ યાદ રે ન કરા. બેન ને અમારા યાદ જ નથી રહેતું. અભી મજા આયેગા ના. તમને થાય ને એવું મને, હું વિડીયો એડિટિંગ કર્યો ભેગો નીંદર આવે, ભલે ગમે એટલી નીંદર કરી લીધી હોય. એમ થાય ને કે આખરે વિડીયો એડિટિંગ ચાલુ કરવો હોય ને એવા ઘેરના ઘેરા છૂટે ને નકર નીંદર દે. હાલો જાય, હાલો જાય, આપણે પવન ખાવો જ છે. મેથી ફૂલવણી પણ જાજી બધી મેથી ને થોડોક અમથો લોટમાં કરી આમ લીલી લીલી ફૂલવણી થાય ને તો મજા આવે. તમે ન થાવતા છોકરી જ આવે છે બે ન કરો ને થારું પડે. મારા હાહુ ને પાછા હાવ પાવર એટલે વાત પૂછો માં. જરાય વિડીયોમાં આવું નથી ને ઉતરા લાજ કાઢ લે. વહુ નહીં કાઢે અટાણાની, અમારા હાટે નહીં કાઢી, અમારા હાટે તમે કાઢી લો. હા એમ બસ એમ લાજ કાઢીને બેસી જો. આજ ફેર કરવો પણ મેથી બેથી લઈને કઈક કરવું હોય. મેથી નો મળે તો હરગવાન પાંદે પણ તોય એ હારા લાગે. પણ મેથી જેવો જ ઈ બેલું બેન મસ્ત થાય. તમે ભલે ટ્રાય નથી કરી પણ મેથી જેવો જ સ્વાદ હોય એમાં અને મીઠાઈ સરસ એને ક્યાંક મળી ગયો છે હરગવો એટલે મેળવી ગયો. અમારે હમણાં મારા બાપુને ત્યાં હું ગઈ ને તે એ લોકોએ પ્લાન કર્યો. એ કે ભજીયા કરો અને મારા બાપુ હજી આગલે દિવસે હરગવાન હાવ ભઠેડી નાખ્યો એટલે એક ડાય ના રહેવા દીધી.
ઓલા થળિયામાં પાંદડા હોય ને ઈ વખત કાપ નાખ્યા કઈ એટલે કઈ રહેવા ના દીધું ને પછી કઈરા ભજીયા તો પછી હરગો ગોતો હું નીકળી હો 3-4 હરગ વાસ હતા તોય એક પાંદડું નહીં ઓલામાં કરે ને અમુક લોગમાં હા અને પછી સઈને મેથી લેવા મોકલો બાબરાઈને અજમાના પાન, પાલકના પાન, હરગવાના હા. અને મેથીના પાન. પછી થોડોક અમથા લોટમાં ડોઈને નાખે એવા લીલા લીલા ભજીયા. ઈ ભજીયા ખાવાની મજા આવે એકદમ લીલા ને પીળા હોય ને એવી મજા આવે જોઈને મન થાય અને તેલ ચીપકે ને ઈ ભજીયું મન ના ભાવે. હાવ કોરું ભજીયું હોય તો ખાઈ લે. ખાઈ ન હો રસ્તે કાંઈ બોલતી જ નથી. હસ્તીબેન મૂંગા થઈ ગયા સમાજ વિદ્યાનું પરીક્ષા આવી ને એમાં સમાજ હાલે મગજમાં હા એમ સમાજ વિદ્યાની પરીક્ષા હાલે છે ને એમાં બિચારા મૂંઝાઈ ગયા છે. કેટલા વાગ્યા હાલો બેહી અને આવી ગયા છીએ એટલે કે 5મા માળે આ ધાબે બેહવા ગયા તો બેહીને આવી ગયા છીએ અને બસ જો અમારા મંજુમાએ રાવણા મોકલા છે કંઈક વાડિયાથી આવ્યા હતા તો જો હમણાં રાવણા ખાઈ લીધા અને ખાઈ અને હવે હું અવાર્યું કરવાનું છે અને રાણા સાહેબ રાવણા ખાતા હતા ભાઈ વાક નહીં એમ ને તો વાંધો નહીં અને આવ્યા ભેગા એસી ચાલુ કરતો એટલી બધી ગરમી થઈ No, 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 no. No, 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 no. છે તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ